નમસ્કાર. આજે આપણે ગિરનારી મંડળની વનસ્પતિ પરિચય શિબિરમાં ઔષધીય ઉદ્યાન, સુગંધિત અને ઔષધીય પાક સંશોધન કેન્દ્ર આણંદ ખાતે, એટલે કે આણંદ કૃષિ યુનિવર્સિટીમાં જે ઔષધીય પાક સંશોધન અને કેન્દ્ર છે, બરાબર, ત્યાં આપણે ભેગા થયા છીએ. આજે અમુક જંગલી વનસ્પતિઓ ના નમૂના ભેગા કર્યા છે, એનો હું ડૉક્ટર કે.ડી. મિત્તલિયા પરિચય આપું છું. આજે ઘણા બધી વનસ્પતિઓના લેબલિંગ કરેલા ઔષધીય વનસ્પતિઓ કુંડામાં તેમજ બેડમાં ઉછેરેલી જોયેલ છે. એટલે ખેડૂત લોકોને જે બહુ ઉપયોગી માર્ગદર્શન મળી રહેતું હોય છે અહીં, અને ખેડૂત તાલીમ કેન્દ્ર પણ અહીં હોય છે. એટલે અલગ અલગ પ્રોગ્રામ થતા હોય છે ઔષધિ પાક સંશોધન અને એને કઈ રીતના ઉછેરવા એના વિશે માહિતી આપતા હોય છે. તો અહીં વનસ્પતિના કેટલાક નમૂના ભેગા કરેલ છે, એનો હું પરિચય આપું છું. આ વનસ્પતિ છે કેવડો, પેન્ડેનસ ટેક્ટોરિયસ, પેન્ડેનસ ઓડોરાટિસિમસ. અને કેવડાનું જે ફ્લાવરિંગ હોય છે બહુ સુગંધિત હોય છે. આ કેવડાનું પાન છે બહુ લાંબુ છે, બરાબર. કેવડાના પાનની જે કિનારી છે એ પણ કરવતીય છે અને એની મધ્ય શિરા છે એ પણ કંટકો ધરાવે છે. એટલે કેવડો છે, કેવડા ત્રીજ વખતે ખાસ આનો ઉપયોગ થતો હોય છે. પછી આ બધા ગુગળ છે અલગ અલગના. આ મીઠો ગુગળ એટલે કે કોમિફોરા સ્ટોક્સિયાના, અને આ પણ અલગ પ્રકારની છે સ્મેલ. આ પણ ગુગળની સ્પીસીસ છે કોમિફોરાની. તો ગુગળ ઔષધિ ઉપયોગતા એની ઘણી બધી હોય છે. અને અહીં આ કપૂરનો પ્લાન્ટ છે, કપૂરનું ઝાડ, સિનામોમમ કેમ્ફોરા એનું વૈજ્ઞાનિક નામ છે. તો આના જે પાન છે એમાંથી બાષ્પશીલ તેલ કાઢવામાં આવે છે, અને એ તેલને પછી ઠંડુ પાડવામાં આવે છે, એટલે એના ક્રિસ્ટલ બની જાય છે, કપૂરના ક્રિસ્ટલ. અને કપૂર ખાસ કરીને કફ, ઉધરસ, શ્વાસમાં ને એ બીજામાં પણ વપરાય છે. બામ બનાવવામાં પણ કપૂર વપરાય છે. ખાસ કરીને મેન્થોલ, થાઇમોલ અને કેમ્ફર એટલે કે કપૂર. તો એના ત્રણેયના જે ક્રિસ્ટલ હોય છે એને મિક્સ કરવામાં આવે છે, મિશ્ર કરવામાં આવે છે, અને એમાંથી ઓગળીને પીડાહાર બામ બની જાય છે, અમૃતધારા કે અમૃતબિંદુ, અને એ માલિશ માટે વપરાય છે. તો આ એક કપૂર છે. બાકી એના જે ક્રિસ્ટલ હોય એ પણ ઊંચાઈ ઉપર જતા હોય ત્યારે પણ કપૂર રાખવામાં આવે છે, એટલે ઓક્સિજન આપે છે. એટલે કપૂર અને એલચીની ગોળી પણ બનાવી હોય છે, અથવા એનું પોટલી બનાવવામાં આવે છે, અને એ પોટલી સૂંઘવાથી પણ અમુક જે વાયરલ ડિઝીઝ હોય છે, કોરોના જેવા કે બીજા કોઈ, તો એમાં રાહત મળતી હોય છે. એટલે ઓક્સિજન આપે છે. ઓક્સિજનની ઉણપ થઈ ગઈ હોય, ફેફસા બરાબર કામ ન કરતા, ત્યારે આ કપૂર બહુ ઉપયોગી થતો હોય છે. કપૂર અલગ અલગ ઘણા બધા હોય છે. કપૂર તુલસી હોય છે, એમાં કપૂર જેવી સ્મેલ આવતી હોય છે. પછી એક કપૂરિયો થાય છે, છોડ જંગલી, બરાબર, જે ઉંબાડિયું બનાવવા માટે વપરાય છે. એમાં પણ કપૂર જેવી સ્મેલ આવે છે. તો એવા ઘણા બધા છે. ભીમસેની કપૂર, પતરી કપૂર, વાંસ કપૂર છે એ વાંસમાંથી કાઢવામાં આવે છે, પણ એમાં સુગંધ નથી હોતી, પણ કપૂર તરીકે ઓળખાય છે. વાંસ કપૂર. અને આ વનસ્પતિ છે સર્પગંધા છે, બરાબર. સર્પગંધા અલગ અલગ સ્પીસીઝ હોય છે. રાઉલ્ફિયા ટેટ્રાફાઇલા છે. બીજું રાઉલ્ફિયા સર્પેન્ટિના, બરાબર. તો એના મૂળિયા છે એ ખાસ કરીને ઔષધિ તરીકે વપરાય છે. મેન્ટલ ડિસઓર્ડર્સ એટલે કે માનસિક રોગોની સારવાર માટે સર્પગંધા વપરાય છે. ઊંઘ ન આવતી હોય, નિંદ્રાનો પ્રોબ્લેમ હોય તો પણ સર્પગંધાનું, અથવા બ્લડ પ્રેશર હોય, હાઈ બ્લડ પ્રેશર હોય તો પણ સર્પગંધા છે વૈદ્યની સલાહ મુજબ જ વાપરી શકાય છે. અને આ છે મરવો, ઓસિમમ બેસિલિકમ. મરવો
આના જે બીજ હોય છે, સબ્જો કે ડમરો કે, અને બીજ પાણીમાં નાખીએ એટલે ફૂલાય છે, એટલે તકમરિયા તરીકે પણ આના બીજ વપરાતા હોય છે. અને બાકી બુકેની બનાવટમાં તકમરિયાની એક ડાળી રાખવામાં આવે છે, એટલે બુકે હોય ફ્લાવર વાઝ, બરાબર, બુકે આપતા હોય તો એમાં આ તકમરિયાની ડાળી વપરાતી હોય છે. કાનમાં દુખાવો થઈ ગયો હોય તો પણ તકમરિયા અને આ જે મરવો છે એના પાન હોય એ તેલમાં પેલા ક્રશ કરી અને તેલમાં ઉકાળી અને કાનનો દુખાવો હોય તો પણ વાપરવામાં આવે છે. કફ સિરપ હોય કે એમાં પણ વપરાય છે. તો આના ઘણા બધા મેડિસિનલ વેલ્યુ છે. અહીં બે વનસ્પતિ છે, એક આ રતવેલીઓ છે. આ પાણીની નીક હોય, જલજ વિસ્તાર હોય ત્યાં થાય છે. નામ પ્રમાણે એ રતવામાં કામ આપે છે. ફાયલા નોડીફ્લોરા, લિપિયા નોડીફ્લોરા, જલપીપલી તરીકે પણ કહેવામાં આવે છે. અને લીંડી પીપર જેવી આખી સ્પાઇક થાય છે, તો નીંદણ તરીકે ઉગે છે. અને આ પણ બીજી એક ફાયલાની સ્પીસીઝ લાગે છે, બરાબર, લિપિયા આલ્બા કે અથવા બીજી કોઈ સ્પીસીઝ હશે, બરાબર. આમાં પણ જલપીપલી એટલે કે રતવેલિયાની જેમ જ આખી પુષ્પ બધા ગોઠવાતા હોય છે અને એની સ્પાઇક થતી હોય છે. અહીં એક મોટા ઝાડવા પણ અમુક છે, એમાં આ હળેનું વૃક્ષ છે. હળે ટર્મિનાલિયા ચેપ્બ્યુલા એનું વૈજ્ઞાનિક નામ છે, બરાબર. હળેના ફળ છે એ ખાસ કરીને રેચક તરીકે વપરાય છે. હળે, બેહડા અને આમળાના વૃક્ષો પણ છે ઘણા બધા. આમળા છે, હળે છે, બેહડા પણ છે. તો આ હળે છે, હળેનું ફ્લાવરિંગ છે, બરાબર. આખું એનું સ્પાઇક છે, બરાબર. એ પુષ્પની મંજરી આખી આ રીતની છે, બરાબર, સૂકી પુષ્પ વિન્યાસ. અને આ છે હળેના જે ફ્રૂટ છે, બરાબર. આ હળેના અલગ અલગ 7 પ્રકાર કીધા છે, વિજયાન, ચેતકી ને અલગ અલગ, બરાબર. તો આ જો સરસ હળે છે, આમ તો સોના જેવી દેખાય છે, સોનેરી રંગ દેખાય છે, બરાબર. તો આ સરસ હળે છે, આ હળેના ફળ છે. તો હળેના ફળની છાલ, બેડાના ફળની છાલ અને ત્રીજું આમળાના, બરાબર. તો ત્રણેય ફળનો ઉપયોગ કરી અને ત્રિફલા ચૂર્ણ બને છે. અને આ છે પાન અજમો છે, બરાબર. પાન અજમો અને ગરમર બે ભાઈ જ છે, બરાબર. તો કોલિયસ એરોમેટિકસ પાન અજમો, તો આમાં અજમા જેવી સ્મેલ આવે છે. અને આ વનસ્પતિના પાનના ભજીયા બનાવવામાં આવે છે. ટાઢોળું હોય, વરસાદ પડ્યો હોય ત્યારે અજમાના પાનના ભજીયા ખાય એટલે શરીરમાં ગરમાવો આવી જાય છે. અને આ વનસ્પતિ કફ, ઉધરસ, શ્વાસ એમાં પણ ઉપયોગી થઈ શકે છે. બાળકને આપવો હોય તો અજમાના પાનનો રસ કાઢી અંદર થોડું મધ ઉમેરીને આપી શકાય છે. આ બ્રાહ્મી છે, બરાબર. પાન ખૂબ મોટું છે એટલે મને થોડુંક પૂછવું પડ્યું, બરાબર. આ બ્રાહ્મી, બરાબર. આ પાન નાનું છે, જુઓ, આ ખૂબ મોટું છે, બરાબર. સેન્ટેલા એશિયાટિકા, હાઇડ્રોકોટિલ એશિયાટિકા બે નામ છે, બરાબર. તો બ્રાહ્મી છે બ્રેઇન ટોનિક છે. બ્રાહ્મી વટીને એવું બધું બનાવવામાં આવે છે. મંડુક પાણી પણ કહે છે. મંડુક એટલે કે દેડકાની જેમ કૂદી અને એની શાખા બનતી હોય છે, જમીન ઉપર આડી ફેલાય છે. થોડુંક આને પાણી વધુ જોવા છે. બીજી એક આવે છે જલબ્રાહ્મી. જલબ્રાહ્મી છે એ પણ બ્રેઇન ટોનિક છે. તો બંને બ્રાહ્મી ઔષધિ ઉપયોગિતા ધરાવે છે. અને આ વનસ્પતિ છે લસણવેલ, બરાબર. આના પાનની અંદર પ્રકાંડ હોય કે પુષ્પ હોય, દરેક ભાગમાં લસણ જેવી સ્મેલ આવે છે, એટલે એને ગાર્લિક વાઇન કહેવામાં આવે છે. ગાર્લિક વાઇન. મેન્સોવા એલિએશિયાનું વૈજ્ઞાનિક નામ છે. એડિનોકેલિમા એલિએશિયા એ પણ જૂનું વૈજ્ઞાનિક નામ છે. તો લસણવેલ લસણની અવેજીમાં વાપરી શકાય, બરાબર. આના પાનની ચટણી થઈ શકે છે, બરાબર. તો લસણવેલ. હવે અહીં કેલેન્ચોઈની બે સ્પીસીઝ અહીં જો છે, બરાબર. કેલેન્ચોઈ પિન્નાટા, પાનફૂટી, બરાબર. પર્ણબીજ તરીકે ઓળખવામાં આવે છે કે આનું જે વૃદ્ધ પાન હોય એની કિનારીએ
ચોમાસામાં ભેજ વધ્યો હોય ને એટલે બરાબર ત્યારે જુલાઈ મહિનામાં ઓગસ્ટ મહિનામાં આના કિનારી ઉપર રોપા થઈ જાય છે અને એ રોપાને તમે છૂટા પાડીને વાવી દો એટલે ઉગી જાય છે. પર્ણબીજ કહેવામાં આવે છે. એટલે વેજીટેટિવ પ્રોપાગેશન આમાં થતું હોય છે. તો આ કેલોન્ચો પિન્નાટા છે અને આ છે કેલોન્ચોની બીજી સ્પીસીસ છે. બંને પાનફૂટી છે એના પાન છે એ પથરી, પિત્તાશયની પથરી હોય કે કિડનીની પથરી હોય એમાં વાપરી શકાય છે. સવારે આનું પાન ચાવીએ તો ખાટું લાગે છે, બરાબર. એટલે સવારે આનું પાન નાના કોટે એક ચાવી જવાનું અથવા ચટણી કરી નાખવાની. તો બપોર પછી આનું પાન ચાખશો તો ખટાશ ઓછી થઈ જાય, તૂરું લાગશે, કડવું તૂરું ને એવું. તો સવારે આનું પાન ચાવવું જરૂરી છે. અને આ છે માળવેલો છે, કોમ્બ્રિટમ ઓવલીફોલિયમ એનું વૈજ્ઞાનિક નામ છે. અને જખમ થયા હોય મારવેલો એટલે કોઈ પડી ગયા હોય, બ્લન્ટ ઇન્જરી થઈ ગયો, મૂંઢમાર વાગ્યો હોય તો આની પેસ્ટ લગાવી હોય તો મૂંઢમારનો જે પીડા થતી હોય પીડા દૂર કરે છે. એટલે મારવેલો આના પાનની પેસ્ટ લગાવે એટલે ફાયદો થાય છે. તો કોમ્બ્રિટમ ઓવલીફોલિયમ મારવેલો. હવે આ વનસ્પતિ છે દમવેલ, ટાઇલોફેરા અસ્થમેટિકા, ટાઇલોફોરા ઇન્ડિકા એના વૈજ્ઞાનિક નામ છે. પાન સામસામા હોય છે, બરાબર. અને એનું મરૂન રંગના સરસ પુષ્પો ખીલતા હોય છે, બરાબર. અંદર જઈએ એટલે જોગીએ એટલે મરૂન રંગ હોય છે. પાન છે એ કેવા છે, વામક છે. વામક એટલે કે ઉલટી કરાવે. આનું પાન ચાવીએ અને પછી પાણી પીવીએ કે જમીએ તો ઉલટી થાય છે. ઉલટી દ્વારા કફ નીકળે એટલે દમમાં રાહત થઈ શકે છે. એટલે કફવાળો કોઈ દમ હોય તો એમાં ફાયદો થઈ શકે છે. દમ અને વેદરાજની સૂચના મુજબ લેવું પડે, બરાબર. કેમ કે આ થોડુંક વામક છે એટલે એનો ડોઝ કેટલો રાખવો એ વેદરાજ નક્કી કરી શકે. એટલે કયા પ્રકારના શ્વાસમાં દમવેલ કામ કરશે દરેકને ફાયદો થાય અથવા ન પણ થાય, બરાબર. એટલે દરેકને ફાયદો થાય એ માની શકાય નહીં. અને આ છે ગોખરું છે, બેઠું ગોખરું. આમાં ગોખરુંના ફળો પણ ખૂબ છે, બરાબર. ટ્રિબ્યુલસ ટેરેસ્ટ્રિસ એનું વૈજ્ઞાનિક નામ છે. બેઠું ગોખરું કહી શકાય, નાનું ગોખરું પણ કહી શકાય છે, બરાબર. આના જે ફળ છે એ ખાસ વપરાય છે. રસાયણ ચૂર્ણ, ગળો ગોખરું ને આમળા એનું રસાયણ ચૂર્ણ બને છે અને એમાં આ ગોખરું વપરાય છે. બીજું 10 મુલારિસ્ટ, એમાં પણ આના મૂળિયા વપરાય છે, બરાબર. 10 મુલારિસ, 10 મૂલ ક્વાથ માટે. તો લઘુ પંચમૂળ તરીકે આનો ઉપયોગ થાય છે. તો ડાયુરેટિક છે એટલે પેશાબના રોગો હોય, યુરોજેનિટલ ડિસઓર્ડર હોય, મૂત્રજનન તંત્રના રોગો, એમાં ગોખરું ખૂબ ગુણકારી છે, બરાબર. તો પથરીમાં તો વપરાય છે ડાયુરેટિક છે એટલે. અને આ વનસ્પતિ છે દૂધેલી, યુફોર્બિયા હિટા, બરાબર. આમાં ક્ષીર નીકળે છે. પાન તોડીએ એટલે દૂધ નીકળે, ડાળખી તોડીએ તો એ દૂધ નીકળે, સફેદ રંગનું લેટેક્સ નીકળતું હોય છે. અને આને અસ્થમા વીડ પણ કહેવામાં આવે છે. એટલે શ્વાસમાં પણ આ વપરાતું હોય છે. અને બાકી ખાસ કરીને કિડનીના પ્રોબ્લેમ હોય પથરી કે એમાં તો યવક્ષાર, જવક્ષારની સાથે આનો 1 ચમચી જેટલો રસ એમાં થોડોક યવક્ષાર ઉમેરી અને આપવાથી ફાયદો થઈ શકે છે. એટલે પેશાબના જે રોગો હોય યુરોજેનિટલ ડિસઓર્ડર એમાં ઉપયોગી છે અને બાકી શ્વાસમાં પણ ઉપયોગી છે. બે અરડુસી છે, બરાબર. અલગ અલગ છે, બરાબર. એક કાળી અરડુસી છે, બરાબર. અને એક આ છે નોર્મલ અરડુસી, એધાટોડા વાસિકા જસ્ટિસ એધાટોડા. આ કફ ઉધરસ શ્વાસમાં વપરાય છે અને બાકી રક્તસ્તંભક ગુણધર્મ પણ ધરાવે છે. તો આમાંથી અવલે બને છે, વાસા અવલે. વાસા અને વાસકા સંસ્કૃત નામ છે. તો આ કફ ઉધરસ શ્વાસ ઘણા બધા રોગોમાં અરડુસી ઉપયોગી છે. તાવમાં પણ ઉપયોગી છે. તો અરડુસીના પાનનો ઉકાળો, શરદી સળેખમ થઈ ગયું હોય, ઉધરસ થઈ ગયું હોય તો અરડુસીના 2 પાન લેવાના, અંદર તુલસીના પાન થોડાક ઉમેરી દેવાના, મરી, આદુ, ફુદીનો આ બધું નાખી અને ઉકાળીને આનો ઉકાળો પણ લઈ કે અને સ્વરસ કાઢીને પણ વાપરી શકાય છે. અને આ છે બીજી કાળી અરડુસી, બરાબર. એ પણ જસ્ટિસિયા સ્પીસીસ છે.
અહીં નગોડ જોઈ છે. નગોડ પણ 2 પ્રકારની છે, બરાબર. જો આ 2 પ્રકારની નગોડ છે. વાઇટેક્સ નિગુંડો, આ બાજુ ડાબી બાજુ છે વાઇટેક્સ નિગુંડો છે, બરાબર. કાળી નગોડ છે. તો નગોડ છે વાયુનાશક છે, સાંધાના રોગોમાં ઉપયોગી છે. કેશ તેલ બનાવવા માટે પણ નગોડ વપરાય છે. માલિશ કરવા માટે પણ નગોડનું તેલ વપરાય છે. તો નગોડના પાનની ચટણી કરી અને તેલમાં નાખવાનું, પલાવી રાખવાનું, પછી તેલને ઉકાળીને પછી એને ગાળી નાખવાનું. એટલે નગોડના પાનની જે સ્મેલ છે એ આની અંદર આવી જાય છે. અને આ નગોડ છે માલિશ માટે વપરાય છે, કેશ તેલ તરીકે પણ વાપરી શકાય છે. અને નગોડના પાનની પથારી કરીને સુવાથી પણ વાયુના રોગોમાં ફાયદો થાય છે. અને આ બીજી સ્પીસીસ છે એ પણ નગોડ જ છે, અને એનું વૈજ્ઞાનિક નામ છે વાઇટેક્સ ટ્રાઇફોલિયા, બરાબર. તો આ 2 સ્પીસીસ છે. બંને સ્પીસીસ વાયુના રોગો માટે વપરાય છે. આ એક ટિંચર પ્લાન્ટ છે. કદાચ આના ઔષધિ ઉપયોગ શું છે મને ખ્યાલ નથી. લેપ લગાવી એટલે જખમ ઉપર લગાડી શકાય, બરાબર. અને આ છે ને મીઠો ઓખરાટ છે. મીઠો ઓખરાટ ગ્લિનસ લોટોઇડિસ એનું વૈજ્ઞાનિક નામ છે. આ પણ જખમ ઉપર, સોરાયસિસ ઉપર કે ચામડીના રોગો માટે મટાડવા માટે વપરાતો હોય છે. મીઠો ઓખરાટ ગ્લિનસ લોટોઇડિસ એનું વૈજ્ઞાનિક નામ છે, બરાબર. પાણી વિસ્તાર હોય ત્યાં થાય છે. અને આ વનસ્પતિ છે દારૂડી, મેક્સિકન પોપી. અને તોડીએ એટલે પીળા રંગનું ક્ષીર નીકળતું હોય છે, લેટેક્સ પીળા રંગનું, બરાબર. અને આ વનસ્પતિ ચર્મ વિકારમાં ઉપયોગી છે. અને આ વનસ્પતિ ચોમાસું પૂરું થાય ને પછી બીજ વડે ઉગે છે. આમાં જો એની કેપ્સ્યુલ ફાટી ગઈ છે એટલે એમાં ઊંડા ખંખેરીએ એટલે બીજ એમાં પડતા હોય છે. અને આ ચોમાસું પૂરું થાય એટલે ઓક્ટોબર નવેમ્બરમાં ઉગવાની શરૂઆત થાય. અત્યારે માર્ચ, એપ્રિલ ને મે, એટલે મેના થોડુંક લેટ છે, બરાબર. એટલે મે અથવા જૂનમાં એ આનું ફ્લાવરિંગ, ફ્રૂટિંગ બધું પૂરું થઈ જાય છે. અને પછી બીજ અને કેપ્સ્યુલ આડો પડી જાય કે કોઈ કાપી નાખે કે બીજી રીતનું સુકાઈ ગયો એટલે આના બીજ નીચે ખરી પડે અને બીજ વડે પાછું ચોમાસું પૂરું થાય પછી જ ઉગે છે. એટલે આ રીતનું આ મેક્સિકન પોપી આનું ક્ષીર છે. આના પાંચાંગ ને બધું ચામડીના રોગો માટે વપરાય છે. એના બીજનું માંથી તેલ પણ બનાવે છે, એ પણ ઔષધિ ઉપયોગિતા ધરાવે છે. અને આ વનસ્પતિ છે મામેઝુઓ, એનિકોસ્ટમા લિટેરોલી, બરાબર. એનિકોસ્ટેમા એક્ઝિલારી એવા પણ નામ છે. તો આ વનસ્પતિને ઝીણકું કરિયાતું પણ કહેવામાં આવે છે. કરિયાતુંને અવેજીમાં વાપરવું હોય તો મામેજો વાપરી શકાય. તાવમાં વપરાય છે, કૃમિમાં, ડાયાબિટીસ, બરાબર. એટલે કડવાશથી ભરપૂર છે એટલે આનો ઉકાળો કરીને વાપરી શકાય. આનું ચૂર્ણ કરીને પણ વાપરી શકાય છે. તો મામેજો અને ઘનવટી ને એવું બધું આયુર્વેદિક ઔષધો બનતા હોય છે. તો મામેજો કડવો ખૂબ હોય છે, તો ઉકાળો કરીને પણ વાપરી કે. અને આ છે ચિત્રક. ચિત્રક 3 પ્રકારના છે. નીલો ચિત્રક, નીલ ચિત્રક, પછી લાલ ચિત્રક, અને આ છે સફેદ ચિત્રક, બરાબર. પ્લમ્બિગો જીલેનિકા. હવે ચિત્રકના મૂળ છે એ બહુ દાહક હોય છે અને આયુર્વેદમાં ઔષધિ તરીકે વપરાય છે. ખાસ કરીને ચિત્રકાદી તેલ બનતું હોય છે એ ચિત્રક અને બીજા ઓસડિયા, અને એ તેલ છે એ ચામડીના રોગો માટે વપરાય છે. ચિત્રકાદી ઘનવટી બને છે એ પાચન માટે વપરાય છે, પાચન તંત્ર માટે, તો બરાબર. આ તો ચિત્રક, પ્લમ્બેગો જીલેનિકા. એટલે ચામડીના રોગોમાં બધા આવી જાય. ચર્મ વિકારમાં પણ ઉપયોગી છે ચિત્રક. અને બરાબર. અને આ છે કીડામારી, એરિસ્ટોલોકિયા બ્રેક્ટીઓલાટા, એરિસ્ટોલોકિયા બ્રેક્ટિએટા, 2 નામ છે, બરાબર. અને આના પાન છે એકદમ રાખોડી લીલા રંગના હોય છે. અને આના પ્લાન્ટ પહેલાં નીંદણ તરીકે ઉગતું હતું વાડી ખેતરમાં, પણ હવે બહુ ઓછું થતું જાય છે, બહુ દુર્લભ થઈ જાય છે. એટલે આને ઔષધિ ઉપયોગિતા હોય છે એટલે આના રોપા પણ તૈયાર કરતા હોય છે બીજ વડે, બરાબર. તો આ કીડામારી છે.
અને ખાસ કરીને હર્બલ કાજળ બનાવવું હોય તો પણ કીડામારીના પાન વપરાય છે. કીડામારી નામ પ્રમાણે કીડાને મારી નાખે છે, એટલે ખાસ કરીને કૃમિ હોય એમાં ઉપયોગી છે, તાવમાં પણ ઉપયોગી થઈ શકે છે. તો કીડામારી અને આ વનસ્પતિ છે રાધાવડ, મોટું જબર ઝાડ થાય છે, સી ગ્રેપ તરીકે ઓળખાય છે અને આનું વૈજ્ઞાનિક નામ છે કોકોલોબા યુવીફેરા. બરાબર. તો રાધાવડ અને જે વચ્ચેનો દાંડલો તલસ્થ ભાગ હોય અથવા ગાંઠનો ભાગ હોય ત્યાં લાલ રંગની જોવામાં આવશે. મધ્ય શિરા એ પણ રેડિશ જેવી દેખાય છે. તો આ રાધાવડ વડની ફેમિલીમાં નથી પણ નામ આપી દીધું છે રાધાવડ. હવે અશ્વગંધાની તો ખેતી થતી હોય છે, જંગલી અશ્વગંધા પણ ઉગે છે. તો વિથાનિયા સોમનીફેરા, તો અશ્વગંધાનું બીજ અહીં મળી રહેતું હોય છે અને કેટલાક ખેડૂતો આની ખેતી કરે છે અશ્વગંધાની. એના મૂળિયા છે એ ખૂબ ઉપયોગી હોય છે. એના પાન પણ વપરાય જ છે. બરાબર. ગાંઠ કે સોજા ઉપર કે રીતનો લેપ કરવા માટે ઉપયોગી હોય છે. બાકી એના જે મૂળિયા હોય છે એનું ચૂર્ણ કરવામાં આવશે અને એ વજન વધારવા માટે પણ વપરાય છે, અશ્વગંધા ચૂર્ણ અથવા અશ્વગંધા રિષ્ટ. અને શક્તિ માટે પણ વપરાય છે, પ્રદર અને ઘણા રોગો માટે અશ્વગંધા વપરાય છે. તો વિથાનિયા સોમનીફેરા. આના પાનમાં ઘોડા જેવી ઘોડાકૂન પણ કહેવામાં આવશે. અશ્વના શરીરમાંથી જે વાસ આવતી હોય, ગંધ આવતી હોય ને એને જેમાં આના પાંદડામાં ને એમાં સ્મેલ આવે છે, ખરાબ વાસ આવે છે, એટલે અશ્વગંધા નામ આપ્યું છે. અને અશ્વગંધા પાસે નિદ્રા પદ પણ છે. રાત્રે અશ્વગંધા દૂધમાં લેવાથી ઊંઘ પણ સરસ આવી જાય છે. અને આ વનસ્પતિ છે શંખ પુષ્પી, કોન્વોલ્યુલસ માઇક્રોફાઇલસ. આ બ્રેન ટોનિક છે. શંખપુષ્પીની પણ કુદરતી રીતે પણ ઉગે છે અને ખેતી પણ થાય છે. બરાબર. શંખપુષ્પી પણ કહે છે ને સફેદ શંખાવલી પણ કહે છે. બીજી એક ભૂરી શંખાવલી પણ અડબા વિસ્તારમાં થતી હોય છે, વાદળે ફૂલવાળી. તો આના સવારે આના ફૂલ જોયા હોય તો ગુલાબી રંગના હોય છે. પછી ધીમે ધીમે 11 વાગે ને તડકો થતો જાય ને એમાં કલર ઉડી જાય છે, એકદમ સફેદ થઈ જાય છે. તો સફેદ શંખાવલી, સફેદ શંખપુષ્પી બ્રેન ટોનિક છે, એટલે યાદશક્તિ વધારી હોય, માનસિક રોગોની સારવાર માટે પણ આ વનસ્પતિ વપરાતી હોય છે. અને આ એક રેનકોશિયા લાગે છે. રેનકોશિયા મિનિમા ને એ બધી આવે છે, શું કહેવાય, પાડાવેલો ને એ બધું કહે છે. પણ આ તો કદાચ આ ઓલું માંસપર્ણી કહે ને, વાલિયો વેલો લાગે છે, કેમ કે અણી બુઠી છે. બરાબર. વાલિયો વેલો. એક તુવેર, જંગલી તુવેર પણ થાય છે, એ પણ આના જેવા જ પાન હોય છે. અને આ વનસ્પતિ છે પોપટા. ફાયસાલિસમાં ઘણી બધી સ્પીસીસ છે. પોપટા, પોપટડી પણ કહે છે. હવે આ વનસ્પતિ છે એ સોજો મટાડે છે, એટલે સાંધાના રોગો માટે આનો ઉપયોગ થાય છે. કમળામાં પણ આનો ઉપયોગ થાય છે. અને આના જે કાચા ફળ ચાખીએ, જો આમાં ફળ બની ગયા છે, આનો વજ્ર છે એ આખું ફળને ઢાંકી દે છે. વજ્રવર્ધન બની અને ફળને ઢાંકી દે છે, અને વજ્રને તોડી તો અંદરથી ફળ નીકળશે. આ શરૂઆતમાં કાચું ફળ છે લીલા રંગનું અને કડવું હોય છે, અને પાકું ફળ થાય એટલે લાલ રંગનું, પીળા રંગનું થાય છે, અને એ ખટમધુરો સરસ સ્વાદ આવે છે. તો આ પોપટડી અને પાકા ફળો ખવાય છે. અને આ વનસ્પતિ છે ચોટલા વેલ તરીકે ઓળખવામાં આવે છે. મેલિના ફિલિપેન્સિસ, મેલિના હિસ્ટ્રિક્સ એના વૈજ્ઞાનિક નામ છે. આનો જે પુષ્પ વિન્યાસ હોય છે એ ચોટલા જેવો હોય છે, સરસ હોય છે એનું ફ્લાવરિંગ. એટલે આને સુશોભન માટે ઉછેરવામાં આવે છે. બીજ વડે ઉછેરી શકાય છે, અને બાકી કટકા કલમ દ્વારા પણ ઉછેરવામાં આવે છે. આમાં કંટકો આવેલા હોય છે. બરાબર. કાંટા હોય છે. તો આ છે ચોટલા વેલ. બરાબર. અને પીળી લટકણ વેલ પણ કહી શકાય છે. બરાબર. ચોટલા વેલ, પીળી લટકણ વેલ, આ બધા નામ છે. તો મેલિના હિસ્ટ્રિક્સ, મેલિના ફિલિપેન્સિસ એના વૈજ્ઞાનિક નામ છે. હવે આ જંગલી વનસ્પતિ છે નીંદણ તરીકે ખૂબ ઉગે છે. બરાબર. અને આને કહે છે દાદરો.
વીછી કાંટો પણ કહે છે, હરિત મંજરી ને એવા બધા નામ છે. એટલે ખાસ કરીને આ વામક છે. ઉલટી કરાવી હોય તો આનો 1 ચમચી જેટલો રસ પીવી જાય તો ઉલટી થાય. એટલે ઉલટી દ્વારા જે કફ કાઢવો હોય તો નીકળી શકે છે. તો એકેલિફા ઇન્ડિકા દાદરો, બરાબર. અને આ વનસ્પતિ છે ઊભો ઓખરાટ છે, બરાબર. ક્રોઝોફોરા રોટલેરી એનું વૈજ્ઞાનિક નામ છે. તો આ વનસ્પતિ ઊભો ઓખરાટ છે. આનો પણ કંઈક ચર્મ વિકારમાં એમાં વપરાતો હોય છે, ઊભો ઓખરાટ ક્રોઝોફોરા. હવે આ વનસ્પતિ છે બટન ગ્રોમફ્રેના ગ્લોબોઝા. આનો આખો જે પુષ્પ ગુચ્છ છે એ લાલ રંગનું હોય છે. આમાં વેરાયટી મુજબ અલગ અલગ હોય છે, સફેદ હોય, એ પીળો હોય. તો આનો જે પુષ્પ વિન્યાસ છે આખો એ કોટના બટન તરીકે વાપરી શકાય છે. સુશોભન માટે બટન લગાવ્યા હોય તો પુરેશ સાહેબ અહીં જો દેખાય જ છે, બરાબર. બટન તરીકે વાપર્યું છે. એટલે આનો બટન તરીકે ગુજરાતી નામ આપી દીધું. અને ઇંગ્લિશમાં બટન જ કહે છે, બરાબર. ગુજરાતીમાં બટન જ કહે છે. એટલે બટન તરીકે આનો પુષ્પ વિન્યાસ વાપરી શકાય છે. એટલે સુશોભન માટે આને ઉછેરવામાં આવે છે, બટન ગ્રોમફ્રેના ગ્લોબોઝા. હવે આ વનસ્પતિ છે બારમાસી ટીકડી, બારમાસી વિંકા રોજિયા, બરાબર. એનું વૈજ્ઞાનિક નામ છે. આમાં ઘણા બધા કલર વેરાયટી હોય છે. આમાં સામાન્ય રીતે પર્પલ રંગના પુષ્પો હોય છે રોજિયા. એટલે આમાં સફેદ ફૂલવાળી વેરાયટી છે. તો બારમાસી છે સુશોભન માટે ઉછેરાય છે અને ઔષધીય ઉપયોગિતા પણ છે આની. એટલે ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય એમાં તો ઉપયોગી છે. માનસિક રોગોની સારવાર માટે પણ વપરાય છે. બીજું આના મૂળિયામાંથી વિનક્રિસ્ટીન અને વિનબ્લાસ્ટીન નામના આલ્કલોઇડ કાઢવામાં આવે છે. એ કેન્સરની સારવાર માટે વપરાય છે. તો આની ઔષધિ પાક તરીકે કેટલાક ખેડૂતો આની ખેતી પણ કરે છે બીજ વડે. અને એના મૂળિયા અને પાન ને બધું દરેક ભાગ એનો કંઈક ને કંઈક ઉપયોગિતા ધરાવે છે. હવે આ છે ને નીંદણ તરીકે ઉગે છે. પિત્ત પાપડો છે, પિત્ત પાપડો, બરાબર. પરપટ પિત્ત પાપડો અથવા તો કહીએ તો ઘાસિયો પિત્ત, ઘાસમાં બહુ થતો હોય છે, બરાબર. આ પિત્ત પાપડો છે તાવ, કૃમિ, પિત્તના જે ઘણા બધા રોગો હોય, કમળો હોય, તાવ હોય, કૃમિ હોય અને બીજા કોઈ રોગો થતા હોય, બરાબર, ડાયાબિટીસ હોય, બધામાં વાપરી શકાય છે ઘાસિયો પિત્ત પાપડો. ઉકાળો અથવા તો ચૂર્ણ સ્વરૂપે વાપરી શકાય છે. આ એક પ્રકારનું ઘાસ છે, બરાબર. એરિસ્ટિડા કદાચ હોય, બરાબર. ઘાસ, જંગલી ઘાસ નીંદણ તરીકે ઉગેલું છે, બરાબર. આ પોએસીનો મેમ્બર છે, એક પ્રકારનું ઘાસ છે. અને આ છે ને કૂતરું ઘાસ છે, કૂતરું ઘાસ, બરાબર. સિટારિયા ઇટાલિકા એનું વૈજ્ઞાનિક નામ છે. અને બાળકો નાના હોય ત્યારે આના જે ડુંડી હોય ને એ કપડા ઉપર એકબીજાને ખબર ન હોય એમ ચોંટાડી દે છે. એટલે આમાં એ ચિકાસ આવેલી હોય છે, ગ્લુકોસ. એટલે એનું જાતિવાચક નામ ગ્લુકા પડ્યું છે. એટલે આને આમ દૂરથી ફેંકીએ તો ચોંટી જાય છે, બરાબર. અને પુષ્પ વિન્યાસની ડુંડી, બરાબર. જો આ ચોંટી ગયું, બરાબર. તો આ કૂતરું ઘાસ છે. અને આ પણ વિસર્ગ ગુણધર્મ ધરાવે છે. એટલે એનું આખું પંચાંગ ને બધું વાપરતા હોય છે વિષને દૂર કરવા માટે. તો સિટારિયા ગ્લુકા. અને આ એક કોઈ લીલી છે, લીલી, બરાબર. લીલી અલગ અલગ આવે છે. અગેવું એ પણ લીલીમાં, બરાબર. આમાં કંટકો આવેલા છે. અને આ પણ નીંદણ તરીકે ઉગે છે. એનું નામ છે કણેજરો, ડાયઝેરા આર્વેન્સિસ, ડાયઝેરા મ્યુરિકાટા એનું વૈજ્ઞાનિક નામ છે. ચોમાસુમાં અડબા વિસ્તાર હોય કે ખેત વિસ્તાર હોય, નીંદણ તરીકે ઉગે છે. તો કણેજરો છે એની ભાજી કરવામાં આવશે. સાતમ આઠમ વખતે પંચકુટિયું શાક કરે છે ત્યારે અલગ અલગ વનસ્પતિ જંગલી હોય એના પાંદડા ભેગા કરી અને મિશ્ર શાક કરવામાં આવશે. એને પંચકુટિયું શાક કહે છે. તો ત્યારે આનો ઉપયોગ થતો હોય છે. કણેજરાની ભાજી છે કબજિયાત હોય, કબજિયાત,
અથવા હરસ હોય એમાં ઉપયોગી છે. એટલે આમાં લસણ ને અજમો નાખ્યો તો ભાજી સરસ થતી હોય છે. આ છે લાંટાના. સુશોભન માટે પણ ઉછેરવામાં આવે છે અને જંગલમાં પણ થતી હોય છે લાંટાના કેમેરા. આના પાન ખૂબ સુગંધી હોય છે, એરોમેટિક હોય છે અને પેસ્ટિસાઇડ તરીકે એટલે કે જંતુનાશક તરીકે પણ આનો ઉપયોગ થઈ શકે છે. બહુ સુગંધી હોય છે. પતંગિયા અને બધા કીટકો આમાં આકર્ષાય છે. અને આ છે ટેકોમાં ફૂલવા. આ સુશોભન માટે ઉછેરાય છે. બરાબર, ટેકોમાં ફૂલવા બિગ્નોનિસીનો પ્લાન્ટ છે. સુંદર ફ્લાવર છે એટલા માટે એને સુશોભન માટે ઉછેરાય છે. અને આ છે લેમન ગ્રાસ. પાનમાં લીંબુ જેવી સ્મેલ હોય છે. લેમન ગ્રાસ એટલા માટે આપ્યું છે. આમાં 2 સ્પીસીસ છે. બરાબર, એક સિમ્બોપોગોન સાઇટ્રેટસ અને બીજી પણ એક સ્પીસીસ છે. બંનેમાં લીંબુ જેવી સ્મેલ આવે છે. હર્બલ ટીમાં બનાવવા માટે વપરાય છે. આમાંથી બાષ્પશીલ તેલ કાઢવામાં આવે છે અને એ ખૂબ મોંઘું વેચાતું હોય છે. અને એ બામ બનાવવામાં અને પીડાનાશક તેલમાં વપરાય છે. બાકી તાજા હર્બલ ટી બનાવી હોય તો આના પાનના ટુકડા કરી અને ઉકાળો થતો હોય, સાદી ચા બનાવી હોય તો એ ટેસ્ટી બનતી હોય છે. તો આના પાનના ટુકડા કરીને ચા ઉકળતી હોય ત્યારે નાખી દેવાના. અથવા કોઈ ઉકાળો બનાવ્યો, હર્બલ ટી બનાવ્યો હોય, બરાબર, તો એમાં પણ આના પાનના ટુકડા નાખ્યો તો ફ્લેવર સરસ આવે છે. લીંબુ જેવી સરસ સુગંધ અનુભવાય છે. અને આ છે ભોંપાત્રી. આ પણ નીંદણ તરીકે ઉગે છે. લોનિયા પ્રોકુમ્બન્સ. ચર્મ વિકારમાં ઉપયોગી છે, બાહ્ય રીતે અને આંતરિક રીતે. આના પાનની ભાજી થાય છે, લોનિયા પ્રોકુમ્બન્સ, બરાબર. અને ચર્મ વિકાર હોય કે કેન્સર હોય એમાં પણ આ વનસ્પતિ વપરાતી હોય છે. તો નમસ્કાર. અહીં વનસ્પતિ પરિચય પૂરો થયો. જય ધન્વંતરી. નમસ્કાર.